શહેરા તાલુકા પંચાયત કચેરીના મીટિંગ હોલમાં નારી શક્તિ સ્વસહાય જૂથ સખી મંડળની બહેનોને ભાજપના હોદ્દેદાર પદાધિકારીઓ દ્વારા સ્વદેશી કીટ વિતરણ કરાઈ। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ આજરોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયત કચેરીના મીટિંગ હોલમાં ભાજપના હોદ્દેદાર અને પદાધિકારીઓ દ્વારા નારી શક્તિ વંદના સ્વસહાય જૂથ અને સખી મંડળની બહેનોને સ્વદેશી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને ભાજપના હોદ્દેદાર દ્વારા સરકારની વિવિધ યોજનાઓની માહિતી અપાઈ હતી। કાર્યક્રમમાં શહેરા તાલુકા પંચાયત પ્રમુખ પુંજીબેન ચારણ, શહેરા તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, તાલુકા ભાજપ મહામંત્રી નટવરભાઈ રાઠોડ, જિલ્લા યુવા મોરચા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પટેલ, જિલ્લા મહિલા મોરચા મહામંત્રી કૈલાશબેન વાણંદ, શહેરા તાલુકા મહિલા મોરચા પ્રમુખ મહામંત્રી ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ આશાબેન ટીનુભાઈ છે। મારું હરસિદ્ધિ મિશન મંગલમ મંડળ છે। મને 1 લાખ રૂપિયા લોન મળી હતી, त्या પછી બેને ભરપાઈ કરી દીધી। त्या પછી 2 લાખ મળી, એ પણ ભરપાઈ કરી દીધી। त्या પછી 3 લાખ મળી, એ પણ ભરપાઈ કરી દીધી। અમે બેનોને ખૂબ ખૂબ એ કરી છે। ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડનો ખૂબ ખૂબ तो अत्यारे आ तालीमनी बात करिए। मिशन मंगलम योजना ए बहनों माटेनी सरकारश्रीए खूब सरस योजना बनावेल छे। एमां अत्यारे तमे 10 बहनोनुं जे ग्रुप बनावो छो, एमां 10 बहनोनुं ग्रुपनुं एक एकाउंट प्रमुख मंत्रीना नामथी त्यां बेंकमां खातुं ओपन थतुं होय छे। ए खातुं ए बहनोनी साइनथी ज लेवड देवड थती होय छे बेंकमां। ત્યાર પછી 3 મહિના થાય એટલે ક્લસ્ટર કોઓર્ડિનેટર દ્વારા એનું ગ્રેડિંગ કરવામાં આવે છે। કે ગ્રેડિંગ એટલે કે એના માર્ક મૂકવામાં આવે છે કે ચોપડા લખાઈ છે કે નહીં, વ્યવસ્થિત તમારી અઠવાડિયામાં મીટિંગ થાય છે કે નહીં। 1 મહિનાની 4 મીટિંગ કરવી પડતી હોય છે। ત્યાર પછી એ 3 મહિના પછી ગ્રેડિંગ થાય, તો ગ્રેડિંગ થાય એટલે એમાં તમને 30,000 રૂપિયા રિવોલ્વિંગ ફંડ મળે છે। એ રિવોલ્વિંગ ફંડ મળી તમારે અંદરો અંદર ધિરાણ કરવા માટે ગ્રુપની જે બચત હોય છે એના આર્થિક ભંડોળમાં વધારો કરવા માટે હોય છે। ત્યાર પછી 6 મહિના થાય ત્યારે એનું એક કેશ ક્રેડિટ ફોર્મ આવે છે। એ ફોર્મ આપણી શાખામાંથી જ ભરવામાં આવે છે। એના એ બેંક તમારી લેવડ દેવડ જોઈને એના કેશ ક્રેડિટના રૂપમાં તમને પૈસા આપતી હોય છે। ત્યાર પછી એક આ વીઓની વાત કરીએ છીએ ત્યારે વીઓ એટલે કે વિલેજ ઓર્ગેનાઇઝેશન, જે લેવલનું જે ગ્રામ લેવલનું તમારું સંગઠન, એ જે આંતરિયાળ વિસ્તાર હોય છે, જે અલગ અલગ ઘરો હોય છે, તેમાં 5 જૂથોથી વીઓ બનતું હોય છે। પરંતુ જે ભેગી વસ્તી હોય છે તેમાં ઓછામાં ઓછા 10 જૂથોથી વીઓ બનતું હોય છે। આ વીઓમાં પહેલાં એક એસએચજીને 50,000 રૂપિયા હતું ફંડ, જે સીઆઈએફ। અત્યારે ત્યાર પછી 70,000 થયું। અત્યારે એ એસએચજીને 1.5 લાખ રૂપિયા સુધી સીઆઈએફ મળતું હોય છે। પરંતુ એ વીઓ એસએચજીનું જે ધારાધોરણ નક્કી કરેલું હોય છે, આટલા વ્યાજથી એને પાછું રિટર્ન ભરવાનું હોય છે। તો એ ફંડનો ઉપયોગ તમે અત્યારે સાહેબે કીધું એ પ્રમાણે કે એક આરસેટી સંસ્થા છે જે બેંક ઓફ બરોડા દ્વારા ચાલે છે। એમાં ઘણી બધી પ્રકારની તાલીમો આપણને મળતી હોય છે અને એ નિઃશુલ્ક હોય છે, મફતમાં એ તાલીમ મળતી હોય છે। અત્યારે હેન્ડવોશ છે, જે સાબુ છે, એ તાલીમ તમને આરસીટી દ્વારા મફતમાં તાલીમ મળી જાય છે। અને એ જે સીઆઈએફના પૈસાની વાત મેં કરી, એનો તમે એના જે કાચું મટીરિયલ્સ લાવવા માટે પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ બેંકો પણ તમને જો સારી એવી બચત હશે અને તમારી બેંક સાથેનું લેવડ દેવડ સારું હશે તો 1 લાખથી 20 લાખ રૂપિયા સુધીની તમને કેશ ક્રેડિટ આપતા હોય છે। પણ 5 લાખથી ઉપર કેશ ક્રેડિટ લેવા માટે આરસીટી અને મિશન મંગલમ સ્ટાફ દ્વારા જે તમે બિઝનેસ પ્લાન બનાવો, દાખલા તરીકે પાવડર બનાવો છે કે સાવ બનાવો છો, એના માટે આટલી કોસ્ટ જોઈશે, એનો આખો બિઝનેસ પ્લાન તૈયાર કરીને બેંકમાં રજૂ કર્યાથી તમારી જરૂરિયાત મુજબ બેંક તમને લોન આપશે, પણ એ ગ્રુપમાં આપતા હોય છે। તો જે લોકોને જો આવી રીતનું ઉદ્યોગ શરૂ કરવો હોય તો એના માટે અમે લોકો તમારી સાથે જ છીએ। તો જે પણ ઉત્સુક બેન હોય તો અમારો સંપર્ક કરી શકે છે। અને આટલી મોટી ટીમ છે ત્યારે એમાં તો પછી રૂડું છું, ત્યારે એમની સાથે આપણે આગળ ઘણું બધું વધી શકાય તેમ છે। અને આગળ
મારું નામ પટેલ દીપિકાબેન રવિન્દ્રસિંહ પટેલ. મારું ગામ જૂની સુરેલી. મારા એસએજી ગ્રુપનું નામ છે મેડી મિશન મંગલમ. મેડી મિશન મંગલમ એસએજી 5 એસએજી ગ્રુપથી એક વીઓ બને છે. વીઓ એટલે કે ગામ સખી સંગઠન. મારું ગામ સખી સંગઠનનું નામ છે નારી રક્ષણ. આ જે વીઓના લોનના ધિરાણથી અમારી બહેનોને આર્થિક પ્રવૃત્તિને સુધારો થયો છે. આ લોનના આધારે અમારી બહેનોને આર્થિક સુધારો થયો છે. તે દરમિયાન નરેન્દ્ર મોદી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તે થકી અમારા ધારાસભ્ય જેઠા સાહેબનું પણ અમે ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ. ઇકબાલ શેખનો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ.